તો મિત્રો કેમ છો? બધા મજામાં તો છો? તો ટાર્ગેટ ફોરેસ્ટર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે એક પીટીસી છે ડીએલએડ પ્રવેશ પ્રક્રિયા છે એમની માહિતી નવી માહિતી આવેલી છે તેના વિશે આપણે આજે વાત કરીશું. જેમાં આપણે જોઈએ તો કે ડીએલએડ જે પીટીસી પ્રક્રિયા હતી એમાં આપણે નવું સમયપત્રક છે, મેરિટ લિસ્ટ છે, તો આ બધાની રાહ જોઈ રહ્યા હતા. તો આપણે પહેલાંના વિડીયોમાં કીધું હતું એવી રીતના કે દિવ્યાંગ લોકોનું કોઈક ઇસ્યુના કારણે આ જે પ્રવેશ પ્રક્રિયા છે તે સ્થગિત થઈ ગયેલી હતી. તો એમના એવા ન્યૂઝ છે કે જે આ દિવ્યાંગ લોકો છે એમની જે કચેરીમાંથી પરિપત્ર છે તે આપી દેવામાં આવેલો છે અને આપણી જે પ્રવેશ પ્રક્રિયા છે તે હવે આગળ પાછી ચાલશે. તો આ જે ડીએલએડ પ્રવેશ પ્રક્રિયા છે તેમાં જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી હતા, એટલે ટૂંકમાં રહી ગયા છે, અને દિવ્યાંગ લોકો માટે પણ નવા ફોર્મ છે તે ઓપન કરવામાં આવશે. જે 5/8/2026થી 11/8/2026 સુધી આ જે પોર્ટલ છે તેમાં ખોલવામાં આવશે અને ત્યારબાદ એમાં ચકાસણી કાર્ય પણ સાથે સાથે થઈ જશે. અને ત્યારબાદ આપણે 15 તારીખ આજુબાજુ આપણું જે કોલેજ પસંદગી છે, મેરિટ લિસ્ટ છે, તો આ બધી વસ્તુ છે તે 15 તારીખ પછી આપણા જે પોર્ટલ ઉપર મૂકવામાં આવશે. અને આપણે જે આ ઓગસ્ટ મહિનો છે તેના અંત સુધીમાં બધી પ્રક્રિયા છે તે પૂર્ણ કરી દેવામાં આવશે. તો હાલ સુધીમાં કોઈ વેબસાઇટ ઉપર હજી આપણને કોઈ નવી અપડેટ જોવા મળેલ નથી. આ જે માહિતી છે તે બાહ્ય માહિતી છે, પરંતુ આજ સાંજ સુધીમાં જે ઓપન જે ફોર્મ થવાના છે તેની જાહેરાત આ વેબસાઇટ ઉપર કરવામાં આવશે. નવું શેડ્યુલ આખું બહાર પાડવામાં આવશે કે આ શેડ્યુલ પ્રમાણે કાર્ય થશે. તો જેમ બને એમ વહેલી તકે પીટીસીના જે એડમિશન છે તે કાર્ય છે પૂર્ણ થઈ જશે. અને તમારે કોઈને જો ફોર્મ બાકી હોય અથવા તમારા મિત્રને, તો તેમને આ વિડીયો શેર કરજો. અને આપણે પણ જે ફોર્મ છે કેવી રીતે એપ્લાય કરવું તેની પણ આપણે માહિતી મેકેલી છે, તો તે પણ વિડીયો હું આ ડિસ્ક્રિપ્શનના અંદર હું તમને લિંક આપી દઈશ. તેના દ્વારા તમે આખા ફોર્મ છે તે ફિલઅપ કરી શકશો. અને બીજી વાત એ કે આપણે જે મેરિટ આવશે અને સોર્સ ફિલિંગ કેવી રીતે કરવાની છે, તો આ બધા વિડીયો છે આપણે આ યુટ્યુબ ચેનલમાં મૂકતા રહીશું. તો સૌથી પહેલાં તમારે મેરિટ લિસ્ટ છે, કોલેજ પસંદગી જોવા માટે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાકી નવી નવી અપડેટ આવશે તે આપણે આમાં મૂકતા રહીશું. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.